માતાજી બધા મિત્રો રામ રામ। માતાજી હવનું હાલ કરીને બધા હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું। તો સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં। તો અત્યારે જો 11 વાગી ગયા છે ને વાડે તો આમ તો કયું ના આવી ગયા છે ને હાંઠી ઓરતા હતા ને તમારા માટે ખાસ સરપ્રાઈઝ છે તો આગળ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધા મિત્રોને રામ રામ। તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? આમ તો મજામાં જોઈએ તમને ક્યાંક કેવું પડે બરાબર। તો તમને નહીં ના તો કહી જ દીધું છે કે આજે શું છે પ્લાન બરાબર। તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો। કંઈક નવું આજ રેસીપી કરે છે તો જોઈએ કેવું થાય છે પછી તો તમને હું કહી કેમ છે કેમ નહીં। તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। અને હા, ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। ભૂલે કે સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો અને વ્લોગ સારો લાગે ને તો બીજા મિત્રોને શેર કરી દેજો। મસ્ત એક લાઈક કરી દેજો। એવું લાગતું હોય ને કમેન્ટ કરજો તો અમને મજા આવે કરે બરાબર। તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। ટમેટા, હરંગીના પાંદડા ને ફૂલ, બટેટા, લસણ ના પાંદડા, લીલી ડુંગળી, આંજળિયાની ભાજી, લીલા ધાણા, મેથીની ભાજી, પુદીનો, લસણ, ઓલું લીલું હતું ને ચણાનો લોટ, નિમક, લીંબુનો રસ, અજમા, ખારો, ગાયના દૂધની છાશ। હાલો ફેમિલી, આપણે છે ને અત્યારે બધું કમ્પ્લીટ મટીરિયલ તૈયાર થઈ ગયું છે ને આપણે હવે છે ને જો સુંદર આવી રીતના તૈયાર થયો છે। તમને વધારે તો મટીરિયલ જ દેખાતો હોય, લોટ ઓછો આમાં એ રીતનું જોઈ પણ તમે એકવાર ટ્રાય કરીને જોજો, મજા આવી જાય। હાલો હવે અત્યારે આપણે તેલ થઈ ગયું છે ધીમી આંચ પર। આમાં કઈ ગેસ બેસ ન હોય, આપણે તો લાકડા વાળી હોય, દેશી ચૂલો હોય। તો હાલો હવે શરૂઆત કરી દઈએ। હાલો ભાઈ, દેશી સ્ટાઇલ ના ભજીયા ખાવા, નવી વેરાયટી।
હાલો તો દેશી અંદાજમાં છે ને આપણો પેલો ઘણો તૈયાર થઈ ગયો છે અને કારણ કે મારા હાથ ખરાબ છે એટલે નહીંના છે ને વાળતી જાય છે ને કાઢતી જાય ને આપણે છે એ સૂંદો નાખતા જવાનો છે મૂકતા જવાનો છે તો અત્યારે સૂંદો આપણે આવી રીતના તૈયાર થઈ ગયો ને જો ભજી આવા કંઈક ત્યાં છે આનો શેપ ન હોય પણ સ્વાદમાં કાંઈ ઘટશે નહીં ક્યારેક ટ્રાય કરીને જોઈજો કેમ એને જો આ બધા છોકરાને બોકરાને વાટે છે કારણ કે આપણે ઘણા દિવસ પછી આજ થોડુંક બપોરે કામ કરતા હતા આજે અત્યારે બનાવ્યા છે તો જો પેલો ગણવો તો તૈયાર થઈ જ ગયો છે તો અત્યારે કાઢી લઈ ને હાલો અમે કન્ટિન્યુ તમે બ્લોગ જોતા રહેજો અને ચેનલમાં ન હોય ને મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો પેલા કે બાજુમાં પેલું બેલ આઇકન દબી દેજો ને વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક કરતા રહેજો અને કોમેન્ટમાં પણ કહેજો ને તમે બનાવો ત્યારે પણ જરૂરથી કહેજો કેવા તમને લાગ્યા હાલો છે ને પેલો ગાણો કમ્પ્લીટ બહાર નીકળી ગયો ને આપણે પાછા મૂકવા મળીએ ઊંધું આપણે તો જેવા થાય એવા કેપ ન જવાનું ખાવાનું કામ હોય એમ તો હું મીઠાઈ જોવાની હોય આપણે તો હે મસ્ત આવે કારણ કે અહીંયા તો વાડીએ તો સુવિધા ન હોય એટલે નાની એવી ઓલી હોય કવિ છે બહુ શું કે આપણે ઓલું નથી એટલે એવું કઈ ઉપાધિ ન કરવાનું એટલે અહીંયા નાની એવી ઓલી હોય એમાં કરવાનું હોય આપણે કામ આપણે બધી કરતા ન હોય એટલે હાથને આપણે વધારે પકડે હાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો જોતા રહેજો હાલ ત્યાર થઈ ગયા છે ને આપણે ખાલી ટેસ્ટ કરીએ છીએ કેવો છે નહીં સુગંધ આવે કાજુ બરાબર શું કે વ્યવસ્થિત રહી જાય કેમ કેમ છે કઈ ઘટે જ નહીં બરાબર હાલો તમે લોકોમાં બનાવી દેજો ફટાફટ બનાવી નાખીને પછી આપણે જમાઈ બેઠી જાય કેમ છે વિશાલ ભાઈ એમ કોઈ દી ખાધા આવે એમ ને પહેલી વાર ખાધા ને આવે કેમ છે ભાઈ વિનાશ કે હે કઈ જમાવટ થઈશ કે કાક કેવું તો ખરી હે એમ ઓ વાંધો નહીં તો જો કેમ છે એમ રેડી બેન મરચા હાલો મિત્ર હવે છે ને આપણે ઘરે જવા માટે તૈયાર થઈ ગયો છે ને વાગી ગયા છે 6 બરાબર જો અત્યારે આ માલતા છે હું આટા મારતો હતી આ બાજુ હાલી નહીં આવી એને જો અત્યારે નાસ્તો કાઢ્યો છે ને આ તો તમે જોઈ જ લીધો છે આખો કેવો રહ્યો બરાબર ને મસ્ત બન્યા હતા ભજીયા કંઈ ઘટે નહીં એવા બરાબર આમ તો પહેલાં એકવાર ખાધેલા હતા એવા જ બન્યા હતા આમ કંઈ ઘટે જ નહીં એકવાર તમે ટ્રાય કરીને જોજો પછી કોમેન્ટ કરીને મને કહેજો કે નહીં કેવું બને કેમ નહીં બરાબર તો આજના વ્લોગમાં એટલું રાખશું બાકી લાંબો વ્લોગ થઈ જાય તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી કહેજો અને જો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય સબસ્ક્રાઇબ કરીને એકદમ બાજુમાં પેલું ઘંટડીનું બટન છે ને દબાવી દેવાનું બરાબર એટલે નવા વિડિયો નોટિફિકેશન મળતી રહે તો ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય